પરિસ્થિતિ જોઈને આજે સ્પષ્ટ તમારા માધ્યમથી કહું છું, કેટલાય એવા દ્રશ્યો છે જે હકીકતમાં ગુજરાતની જનતા સામે આવ્યા જ નથી। કેટલાય એવા દ્રશ્યો છે, એ ઢોર મારના દ્રશ્યો, એ ચીસો મારા કાનમાં હજી એ સંભળાય છે, જ્યારે કોઈ બોટાદનું હળદરનું નામ લે ને તે મારા મનમાં એ દ્રશ્યો આમ સ્પષ્ટપણે મને દેખાય। એક બીજા માળ ઉપર એક ઘર હતું, ત્યાં ઝાડી જેવું હતું, જે આપણે માછલી પકડવાની જે ઝાડી હોય ને એના ફરતે ઘર ફરતે બીજા માળે ઝાડી લગાવેલી હતી। તો બધા ત્યાંથી ભાગીને ખેડૂતો એ બીજા માળે જાય છે, એની પાછળ પ્રશાસન પોલીસ પડે છે અને એવો ઢોર મારવામાં આવે। હું ત્યારે સામેના મકાન ઉપર બીજી અગાસી ઉપર શૂટ કરતી હતી અને એ ચીસો મારા કાનમાં હજી એ ગૂંજે છે। એ તો ખરેખર જનતાની સામે આવ્યું જ નથી। એ લાઠી ચાર્જ જેવી રીતે આમ ઘેટા બકરાને ઢોરને નહીં મારતા હોય, ભેંસ દોવા ન દે ને તો આપણે લાકડીએથી મારતા હોય એને ઇન્જેક્શન દઈને, એ એના માટે સામાન્ય હતું। એનાથી એ વધારે ક્રૂર મેં દ્રશ્યો જોયા છે। અને મારા બે મોબાઈલ આજે તમારા માધ્યમથી કહું છું કે મારા એ બે મોબાઈલ લઈ લેવામાં આવ્યા હતા। શા માટે લઈ લેવામાં આવ્યા હતા? એમાં એવું શું હતું? એમાં એવા કયા દ્રશ્યો કેપ્ચર થયા હતા કે તમારે મારું મોબાઈલ જપ્ત કરવો પડ્યો? મારા ગળામાં આઈ કાર્ડ હતું, એ વિડીયોમાં બધાએ લાઈવમાં જોયું હશે તમામ મીડિયામાં, કે હું ગળામાંથી આઈ કાર્ડ બતાવતી હતી કે તમે જો મારા ગળામાં આઈ કાર્ડ પહેરેલું છે, છતાંય મને રોકવામાં આવી રહી છે। શા માટે? 3 દિવસ અને રાતથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અમે ઊભા હતા, તો બધા જ જોઈ રહ્યા હતા, એ એક્સક્લુઝિવ, એ લાઈવ બધા જોતા હતા। એને ખબર છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કાજલ સુવા નામની કોઈ પત્રકાર છે જે સતત કવરેજ બતાવી રહી છે। શું પોલીસને નથી ખબર? શું મારો ચહેરો પોલીસે નહોતો જોયો? કેમ કે બધા માણસો ક્યારે પણ કોઈ પણ ઘટના બને તો શેમાં જોતા હોય? ન્યૂઝમાં જોતા હોય ને। તો પોલીસે પણ જોયું જશે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી કવરેજ કોનું આવી રહ્યું છે, કેમ કે બીજા મીડિયા તો મેં જોયા નહોતા। બીજા દિવસે હળદરમાં આવ્યા હતા, પણ તે દિવસે રાતે માર્કેટિંગ યાર્ડમાં કોઈ મીડિયા મેં નહોતું જોયું। એ પહેલા હોય તો મને નથી ખ્યાલ, પણ અમે જ્યારે પહોંચ્યા ત્યારે કોઈ મીડિયા ન હતું। તો સવાલ એ સીધો છે કે કંઈક હતું ને, એવું કંઈક તો હતું। ડિલીટ થયું એમાંથી? હા, ચોક્કસથી, ઓકે, ચોક્કસથી મોબાઈલમાંથી વિડિયો ડિલીટ કરવા? હા, ચોક્કસથી કહું છું, તમારા માધ્યમથી સ્પષ્ટ રીતે કહું છું કે મારે એ બંને મોબાઈલમાંથી એ વિડીયો ડિલીટ કરીને પછી જ મને મારો મોબાઈલ આપવામાં આવ્યા છે। એટલે ડિલીટ થયું જ છે। અને એ પણ કહું કે એમાં શું હતું? જે રીતે ટીયર ગેસ છોડવામાં આવી રહ્યા હતા, સામેની જગાશીની મેં વાત કરી છે, ત્યાંથી ઢોર મારવામાં આવ્યો હતો, એ બધા જ દ્રશ્યો એમાં હતા। અને મારો આઈ કાર્ડ પહેરેલો હોવા છતાંય જો મારા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા, મેં કીધું ને, તો કંઈક તો એવી ચોરી હતી કે જે એમને છુપાવવી પડતી હતી। હળદરની ઘટનાની વાત કરું છું। હા, હળદરની ઘટનામાં એ સમયે મેં જોયું છે, પ્રવીણ રામ અને રાજુ કરપડા ત્યારે અમે લાઈવમાં હતા, એટલે જે સત્ય છે મારું કહેવું મારી ફરજ છે, નિષ્પક્ષ રીતે મારે કહેવું પડે। જ્યારે એ BS9ના લાઈવમાં પણ તમે જોશો કે પ્રવીણ રામના એ શબ્દો હતા, જ્યારે ખેડૂતો ત્યાં બેઠેલા લોકો શાંતિથી બેઠા હતા, ત્યારે પ્રવીણ રામનો એ શબ્દ હતો કે બધા બેસી જાઓ। એ લાઈવમાં પણ તમે જોશો, ક્યાંય એમણે જનતાને ઉશ્કેરવાનો પ્રયત્ન નથી કર્યો કે તમે પણ ઊભા થઈ જાઓ। બધા એ પ્રવીણ લાઈવમાં બોલે છે કે બેસો 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 બેસો, છતાંય તંત્ર ત્રાટકે છે। હું વારંવાર આ શબ્દ વાપરું છું કેમ કે ત્રાટકે જ છે, રીતસરના એ લોકો ત્રાટકે છે। ચોક્કસથી કોઈ પણ એક વસ્તુ હોય ને એ વિશ્વાસ ઉપર ટકેલી હોય। કોઈ પણ ઇમારતનો પાયો, મજબૂત પાયો તમે જ્યાંથી એના મૂળ નાખ્યા હોય ને ત્યાંથી હોય। તો રાજુભાઈનું મૂળ આમ આદમી પાર્ટી હતી, અને ખેડૂતોને તમે વિચારો કે કયો ખેડૂત વર્ગ એવો હતો જે રાજુભાઈ